ગીતાનો સૌથી પાવરફુલ શ્લોક કર્મ કરો ફળની ચિંતા છોડો. આધાર શ્લોક ભગવદ્ ગીતામાં ભગવાન લોર્ડ કૃષ્ણ અર્જુનને કહે છે. અર્થ તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નથી. તેથી કર્મના ફળને ધ્યાનમાં રાખીને કાર્ય ન કર અને કર્મ ન કરવાની આસક્તિ પણ ન રાખ. નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમારા જીવનની દિશા બદલી શકે એવો છે. ઘણા લોકો જીવનમાં મહેનત કરે છે પરંતુ પરિણામ ન મળતા નિરાશ થઈ જાય છે. કોઈ પરીક્ષામાં નિષ્ફળ જાય છે, કોઈ બિઝનેસમાં નુકસાન ભોગવે છે, કોઈ સંબંધોમાં તૂટી જાય છે. એ સમયે એક પ્રશ્ન મનમાં આવે છે, હું એટલી મહેનત કરું છું છતાં મને સફળતા કેમ નથી મળતી? આ પ્રશ્નનો જવાબ હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ આપી દીધો હતો. આજે આપણે ગીતાના સૌથી શક્તિશાળી શ્લોક વિશે વાત કરીશું, જે તમને તણાવથી મુક્ત કરી શકે છે, આત્મવિશ્વાસ વધારી શકે છે અને સફળતા તરફ લઈ જઈ શકે છે. વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે હું તમને આ શ્લોકને જીવનમાં ઉતારવાની સરળ રીત પણ જણાવીશ. ભાગ 1. આ શ્લોક ક્યારે કહેવામાં આવ્યો? કલ્પના કરો, કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થવાનું છે. એક તરફ પોતાના સગા સંબંધીઓ, ગુરુઓ અને મિત્રો છે, બીજી તરફ ધર્મની રક્ષા કરવાની જવાબદારી. અર્જુનનું મન ગૂંચવાઈ ગયું. તેના હાથમાંથી ધનુષ છૂટી ગયું. તે લડવા તૈયાર નહોતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપ્યું. તેમને કહ્યું, અર્જુન, તારો અધિકાર કર્મ પર છે, પરિણામ પર નથી. આ માત્ર યુદ્ધ માટેનો ઉપદેશ ન હતો. આ દરેક વિદ્યાર્થી, કર્મચારી, વેપારી, ગૃહિણી અને સામાન્ય માણસ માટે જીવનનો નિયમ છે. ભાગ 2. શ્લોકનો ઊંડો અર્થ. ચાલો આ શ્લોકને ભાગોમાં સમજીએ. કર્મણ્યેવાધિકારસ્તે અર્થાત તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે. તમે ભણવું કે ન ભણવું તમારા હાથમાં છે, પરંતુ પરિણામ કેટલા ટકા આવશે તે સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં નથી. તમે બિઝનેસમાં શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ બજાર કેવી રીતે વર્તશે તે તમારા હાથમાં નથી. તમે સંબંધોમાં પ્રેમ આપી શકો છો, પરંતુ સામેની વ્યક્તિ કેવી પ્રતિક્રિયા આપશે તે તમારા નિયંત્રણમાં નથી. માં ફલેશું કદાચન, ફળ પર અધિકાર નથી. આનો અર્થ એવો નથી કે લક્ષ્ય રાખવું જ નહીં. લક્ષ્ય જરૂર રાખવું, પરંતુ આખો સમય પરિણામ વિશે ચિંતા ન કરવી, કારણ કે ચિંતા કાર્યક્ષમતા ઘટાડે છે. જ્યારે આપણે પરિણામ વિશે વધારે વિચારીએ છીએ ત્યારે વર્તમાન ક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી. માં કર્મ ફલ હેતુભૂ, ફળ માટે જ કર્મ ન કર. જો તમારું કામ માત્ર પૈસા માટે હશે તો મુશ્કેલી આવે ત્યારે તમે હારી જશો. જો તમારું કામ માત્ર પ્રસિદ્ધિ માટે હશે તો ટીકા સહન નહીં કરી શકો. પરંતુ જો તમારું કામ કર્તવ્ય અને ઉત્સાહિત ભરેલું હશે તો તમે લાંબા સમય સુધી ટકી શકશો. માં તે સગોત્રી અકમણી, કર્મ ન કરવાની આસક્તિ પણ ન રાખ. ઘણા લોકો કહે છે, પરિણામ તો મારા હાથમાં નથી, તો હું મહેનત શા માટે કરું? આ શ્લોક એવો અર્થ નથી આપતો. ભગવાન કહે છે, કર્મ કરવાનું છોડશો નહીં. તમારી જવાબદારીમાંથી ભાગશો નહીં. તમારું શ્રેષ્ઠ આપતા રહો. ભાગ 3. આજના જીવનમાં આ શ્લોક કેવી રીતે લાગુ પડે? વિદ્યાર્થી માટે. પરીક્ષામાં ટોપ આવવાની ચિંતા છોડો. રોજનું અભ્યાસ શ્રેષ્ઠ રીતે કરો. જ્યારે ફોકસ પરિણામ પરથી હટીને તૈયારી પર આવે છે ત્યારે સફળતા નજીક આવે છે. બિઝનેસ માટે. નફાની ચિંતા કરતાં ગ્રાહકોને વધુ મૂલ્ય આપો. લાંબા ગાળે પરિણામ આપમેળે આવશે. નોકરી માટે. પ્રમોશનની ચિંતા કરતાં તમારા કામની ગુણવત્તા વધારશો. એક દિવસ દુનિયા તમને ઓળખશે. ખેલાડીઓ માટે. સ્કોરબોર્ડ પર નજર રાખતા રહેશો તો દબાણ
વધશે. રમત પર ધ્યાન આપશો તો પરિણામ સારું આવશે. સામાન્ય જીવન માટે દરરોજ તમારું 100% આપો, બાકી જે થશે તે સ્વીકારો. આ જ આંતરિક શાંતિનો માર્ગ છે. ભાગ 3. સફળ લોકોનું રહસ્ય. વિશ્વના મોટાભાગના સફળ લોકોની એક સામાન્ય ટેવ હોય છે. તેઓ પ્રક્રિયા પર ધ્યાન આપે છે, પરિણામ પર નહીં. એક લેખક દરરોજ લખે છે, એક ખેલાડી દરરોજ પ્રેક્ટિસ કરે છે, એક ઉદ્યોગપતિ દરરોજ સુધારો કરે છે. તેઓ સફળતા પાછળ નથી દોડતા, તેઓ શ્રેષ્ઠ કાર્ય પાછળ દોડે છે અને સફળતા પોતે તેમની પાસે આવે છે. આ જ ગીતાનો સંદેશ છે. ભાગ 5. આ શ્લોકથી મળતા 5 મોટા ફાયદા. 1. તણાવ ઓછો થાય છે, કારણ કે તમે તમારા હાથમાંથી તેની ચિંતા છોડો છો. 2. આત્મવિશ્વાસ વધે છે, કારણ કે ધ્યાન પ્રયત્ન પર રહે છે. 3. કાર્યક્ષમતા વધે છે, મન ભટકતું નથી. 4. નિષ્ફળતાનો ડર ઘટે છે, કારણ કે તમે માત્ર શીખવા અને આગળ વધવા પર ધ્યાન આપો છો. 5. આંતરિક શાંતિ મળે છે, કારણ કે તમે જીવનને સ્વીકારતા શીખો છો. મિત્રો, ગીતાનો આ એક શ્લોક જો સાચા અર્થમાં જીવનમાં ઉતારી લો છો તો જીવન બદલાઈ શકે છે. યાદ રાખો, કર્મ તમારું છે, ફળ ભગવાનનું છે. તમારું કામ છે સંપૂર્ણ સમર્પણથી પ્રયત્ન કરવો. પરિણામ જે આવે તેને સ્વીકારી આગળ વધવું. આજે જ નિર્ણય લો, હું પરિણામની ચિંતા છોડીને મારા કર્મ પર ધ્યાન આપીશ, અને કદાચ એ જ ક્ષણથી તમારા જીવનમાં સાચો બદલાવ શરૂ થશે. જય શ્રી કૃષ્ણ.